ધુરંધર મૂવી જે રિલીઝ થયું છે 5 ડિસેમ્બરના રોજ, એમાં ચાલુ પિક્ચરમાં અને એ પિક્ચરમાં એક ડાયલોગ એવો છે કે સંજય દત્ત એમાં પોલીસ ઇન્સ્પેક્ટરનું પાત્ર ભજવે છે અને એ કહે છે કે મેં મગરમચ્છ का ભરોસા कर सकता हूँ लेकिन बलोच का नहीं। આ શબ્દોના કારણે અમારા સમગ્ર સમાજની લાગણી દુભાણી છે, કારણ કે અમારા સમાજનો ઇતિહાસ કદાચ આ સિનેમાના પ્રોડ્યુસર ડાયરેક્ટરને ખબર નહીં હોય। ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યારે ભારતમાં આવીને ત્યારે સમગ્ર હિન્દુસ્તાન એક હતું, પાકિસ્તાન, બાંગ્લાદેશ કે કોઈ અલગ પડ્યા નહોતા ભારતથી। ત્યારે સૌ પ્રથમ અંગ્રેજો હારે લડાઈ લડી હતી સ્વતંત્રતા માટે, તો એ અમારા સમાજના જનાબ ટીપુ સુલતાન કે જે મૈસૂરના રાજા, એમનું સાચું નામ હતું હૈદર અલી બલોચ। પ્રથમ વખતે એને રોકેટો લોન્ચ કરી અને અંગ્રેજી સેનાને હફાવી હતી। ત્યારથી અમે લોકો સરકારની તરફેણમાં અને સ્વતંત્રતાના સેનાની સૌથી પ્રથમ ટીપુ સુલતાન હતા। ત્યારબાદ ભારત પાકિસ્તાનના જ્યારે ભાગ પડ્યા ત્યારે ભારતના જે રજવાડાઓ હતા ભાગ પડ્યા પહેલાં, એ રજવાડાઓએ પોતાની સલામતી, વફાદારી, ઈમાનદારી માટે જો સૌથી વધારે મહત્ત્વ આપ્યું હોય તો અમારી બલોચ મકરાણી કોમ્યુનિટીને આપ્યું હતું। ઓકે સર, એ સમજી ગયા, પણ મુદ્દો એ છે કે હવે શું તમારો પ્લાન છે, મતલબ તમારી શું માગણીઓ છે? આ જે આદિત્ય ધીરની પ્રોડક્શન હેઠળ અને એની સ્ટોરી હેઠળ જે ધુરંધર પિક્ચર છે, એ ઇતિહાસ અમારો મારી મચોડીને આ દેખાડ્યો છે। એની સામેની અમારી લડાઈ છે અને અમારી સમગ્ર જ્ઞાતિ ગુજરાતમાં 10 લાખ છે, આખા ભારતમાં કદાચ 1 કરોડ ઉપરની હશે ને સમગ્ર વિશ્વમાં અમારી કોમ્યુનિટી આવેલી છે। ઈરાક, ઈરાન, અફઘાનિસ્તાન, બલોચિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, મલેશિયા, અરબ ગલ્ફ કન્ટ્રીઓમાં બધામાં અમારી કોમ્યુનિટી, અત્યારે બધામાં એક જ વસ્તુ છે, કારણ કે અમારી કોમ્યુનિટીની મિનિંગ બલોચ, બી એટલે બોલ્ડ, એ એટલે એક્યુરેટ, એલ એટલે લોયલ, સી એટલે કરેજિયસ, ઓ એટલે ઓબિડિયન્ટ અને એચ એટલે ઓનેસ્ટ। એટલે અમારી તો બી બોલ્ડ એટલે હિંમતવાળી, એક્યુરેટ એટલે કાર્યદક્ષ, એલ લોયલ એટલે વફાદાર, ઓ ઓબિડિયન્ટ એટલે આજ્ઞાકીત, સી કરેજિયસ એટલે હિંમતવાન અને એચ ઓનેસ્ટ એટલે પ્રમાણિક। આ કોમ્યુનિટી અમારી છે। અમે કોઈ દિવસે કોઈની સાથે દગો કર્યો નથી। અમારો અત્યારે બલોચિસ્તાન આખું સ્વતંત્રતા માટે પાકિસ્તાન સાથે લડી રહ્યું છે, ત્યારે આ પિક્ચરમાં અમારી જ્ઞાતિને હલકી દેખાડી અને અમારા જોમ જુસ્સાને પણ આ લોકોએ અસર પહોંચાડી છે। એટલા માટે થઈ ને આ ડાયલોગ દૂર કરવામાં આવે ને આ પિક્ચરમાં બલોચનો સાચો ઇતિહાસ લખવામાં આવે, દેખાડવામાં આવે। નાના પછીનો ભાગ આવે છે, એમાં પણ આ વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે, એ માટે થઈને અમારી આ લડાઈ છે। આ લડાઈ અમારી ત્યાં સુધી નહીં રૂકે કે જ્યાં સુધી આ ડાયલોગ નહીં નીકળે પિક્ચરમાંથી। અને બીજી વાત કહું, ત્યાં વિવિધ વંટોળા, વિરોધનો વંટોળ તો આખા ઇન્ડિયામાં નહીં પણ ઓલ વર્લ્ડ લેવલે અત્યારે ફેલાઈ રહ્યો છે। ત્યારે આ મૂવીમાં જે સંજય દત્તનું પાત્ર બતાવ્યું છે, એ પાત્રએ અમારી જ્ઞાતિ માટે જે કોમેન્ટ કરી છે, એ કોમેન્ટ જો ડિલીટ નહીં કરવામાં આવે તો અમે કાલે જુનાગઢ એસપી સાહેબને આવેદનપત્ર આપશું। ગઈકાલે અમે અરજી આપી છે તાલુકા પોલીસ સ્ટેશનમાં ને હવે પછીના કાર્યક્રમો અમારા એ હશે કે અમે નામદાર ઉચ્ચ ન્યાયાલય, ગુજરાત હાઈકોર્ટ અથવા આપણે દિલ્હી સુપ્રીમ કોર્ટ સુધી અમારી જવાની તૈયારી છે ને અમારી કોમ પર જે વફાદાર, બહાદુર, હિંમતવાન કોમ છે અને દેશ હારે ક્યારેય ગદ્દારી નથી કરી, એની સામે જે આ ડાયલોગથી જે મન દુખાણું છે, કે જેની ભવિષ્યમાં અમારા આ ઘણી પેઢીઓને અસર પડીને લોકો અમારો અવિશ્વાસ કરતા ન થાય, એ માટે અમે આ લડાઈ લડવા નીકળ્યા છીએ।